નમસ્કાર બધાને। તો હાલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક યોજના શરૂ થઈ છે। આમ તો ઘણી બધી યોજના શરૂ થઈ છે, જે ટ્રેક્ટરના સાધન સહાયની છે, પીવીસી પાઇપ છે, મોબાઈલ શેડર છે, પંપ સેટ છે, પ્લાવ તમામ પ્રકારના છે, બ્રશ કટર છે, ઘણી બધી યોજના શરૂ છે। તેમાં એક આ ટ્રેક્ટરની યોજના પણ શરૂ થઈ છે। જેને પણ નવું ટ્રેક્ટર ખરીદવું હોય અને સબસિડી કરાવવું હોય તો તેના માટે અત્યારે 1 લાખ રૂપિયા તમને સબસિડી છે તે મળવાપાત્ર રહેતી હોય છે। તો આના માટે તમારે સૌપ્રથમ પહેલા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, ત્યાર પછી તમારે ખરીદી કરવાની રહેતી હોય છે। તો આ ટ્રેક્ટરની સબસિડી છે તો કે ટ્રેક્ટર 20 પીટીઓ એસપી થી વધુ અને 60 પીટીઓ એસપી સુધીની છે તે સહાય આમાં મળવાપાત્ર રહેતી હોય છે। એટલે કે 20 પીટીઓ હોર્સ પાવર થી લઈ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર રહેતી હોય છે। તો અત્યારે હાલ આ ઓનલાઈન આના ફોર્મ ભરવાનું ચાલુ છે। 24/8/2024 થી લઈને 7/9 એટલે કે 9મા મહિનાની 7 તારીખ સુધી આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે। તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। જે કોઈને પણ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તે અત્યારે 7 તારીખ સુધી 9મા મહિનાની 7 તારીખ સુધી આના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો આની અંદર તમારે એક તમારું આધાર કાર્ડ, તમારે બેંક પાસબુક અને એક તમારે 7/12 લઈને તમારા નજીકમાં કોઈ પણ ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં જઈને તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને આની અંદર છે તે અમરેલી જિલ્લો નથી, બીજા બધા ઘણા બધા છે, સુરેન્દ્રનગર છે, પછી ઘણા બધા જિલ્લા છે, બીજા જિલ્લા છે જ્યાં ટાર્ગેટ પૂરા નથી થયા ત્યાં અત્યારે પાછી ખુલ્લી મૂકવામાં આવી છે। જ્યાં ટાર્ગેટ જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે તેને અત્યારે ખોલવામાં આવેલી નથી। હાલ જ્યારે થોડાક સમય પછી પણ ખોલે એવી ટૂંક સમયમાં ખોલે તો થઈ શકે છે। બાકી અત્યારે અમરેલી જિલ્લો આમાં છે નહીં। તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે। જે કોઈને ભરવા હોય તો તમે ભરી શકો છો। થેન્ક યુ, ધન્યવાદ।